નમસ્કાર. ચાલો આજે આપણે જંગલોની એક અદ્ભુત દુનિયામાં સફર કરીએ. આ એ લીલા ખજાના છે જે આપણી આખી પૃથ્વીને જીવંત રાખે છે. તો તૈયાર છો આ રોમાંચક સફર માટે? ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે આ ગાઢ લીલાછમ જંગલની અંદર આખરે છુપાયેલું શું હશે? શું ત્યાં ફક્ત ઊંચા ઊંચા વૃક્ષો અને ઝાડીઓ જ છે કે પછી કંઈક બીજું પણ છે જે આપણને ખબર નથી? ચાલો આજે આપણે સાથે મળીને આ રહસ્યને ઉકેલીએ. તો આપણી આ શોધના પહેલા ભાગમાં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે જંગલ ખરેખર છે શું? કારણ કે એ માત્ર વૃક્ષોનો સમૂહ નથી, પણ એક આખું જીવંત અને ધબકતું વિશ્વ છે. સાદી ભાષામાં કહીએ તો જંગલ એટલે એક બહુ જ મોટો વિસ્તાર, જ્યાં જાતજાતના વૃક્ષો અને છોડ કુદરતી રીતે જ ઉગી નીકળે છે. પણ એનાથી પણ વધારે મહત્વની વાત એ છે કે તે અસંખ્ય પશુઓ, પક્ષીઓ અને નાના નાના જીવજંતુઓનું ઘર છે. એને એક મોટું કુટુંબ જ સમજી લો, જ્યાં દરેક જણ એકબીજા પર આધાર રાખીને રહે છે. આ વાક્ય તો આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે, ખરું ને? પણ એનો મતલબ શું? જુઓ, જેમ આપણા ફેફસા આપણને શ્વાસ લેવામાં મદદ કરે છે, બસ એ જ રીતે જંગલો આખી પૃથ્વી માટે શ્વાસ લેવાનું કામ કરે છે. એ હવામાંથી ખરાબ વાયુ લઈ લે છે અને આપણને શુદ્ધ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન પાછો આપે છે. કમાલ છે ને? ચાલો હવે જરા અંદર જઈને જોઈએ. આ લીલાછમ ઘરમાં રહે છે કોણ કોણ? આ જંગલના રહેવાસીઓને આપણે ઓળખીએ. આમ તો ઘણા બધા છે, પણ એમને આપણે 3 મુખ્ય ગ્રુપમાં વહેંચી શકીએ. તો સૌથી પહેલા આવે છે ઉત્પાદકો, એટલે કે જંગલના રસોઈયા. આ બધી લીલી વનસ્પતિઓ, વૃક્ષો અને નાના નાના છોડ એ બધા સૂર્યદાદાની મદદથી એટલે કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે જ બનાવી લે છે. અને આ જ ખોરાક આખા જંગલને તાકાત પૂરી પાડે છે. પછી બીજા નંબરે આવે છે ઉપભોગતાઓ. આ એવા જીવો છે જે પોતાનું જમવાનું જાતે નથી બનાવી શકતા. આમાં 2 પ્રકારના જીવો હોય. એક જે ઘાસ અને પાંદડા ખાય, જેવા કે હરણ અને સસલા, અને બીજા જે બીજા પ્રાણીઓનો શિકાર કરે, જેવા કે વાઘ અને સિંહ. અને છેલ્લે આવે છે જંગલની સફાઈ અને રિસાયકલિંગ ટીમ, એટલે કે વિઘટકો. આ એવા સૂક્ષ્મજીવો છે જે આપણને દેખાતા નથી, જેમ કે ફૂગ અને બેક્ટેરિયા. એ લોકો મરી ગયેલા છોડ અને પ્રાણીઓને સડાવીને એમાંથી પોષક તત્વો છૂટા પાડે છે અને જમીનમાં પાછા ભેળવી દે છે, જેથી જમીન ફરીથી ફળદ્રુપ બને અને નવા છોડ ઉગી શકે. તો હવે સવાલ એ થાય કે આ ઉત્પાદકો, ઉપભોક્તાઓ અને વિઘટકો આ બધા એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે? એ સમજવા માટે આપણે આહાર શૃંખલાને જોવી પડશે. સીધી ભાષામાં કહીએ તો કોણ કોને ખાય છે એની આખી સાંકળ. જુઓ, આ એકદમ સાદી આહાર શૃંખલા છે. સૌથી પહેલા ઘાસ, જે સૂર્યમાંથી ઊર્જા લે છે. પછી આવે હરણ, જે એ ઘાસને ખાય છે. અને પછી આવે સિંહ, જે હરણનો શિકાર કરે છે. અહીં હરણ, જે સીધું વનસ્પતિ ખાય છે, તેને પ્રાથમિક ઉપભોક્તા કહેવાય. અને સિંહ, જે હરણને ખાય છે, એ દ્વિતીય ઉપભોક્તા બને છે. જોયું? આ રીતે ઊર્જા એકમાંથી બીજામાં જાય છે અને કુદરતમાં એકદમ પરફેક્ટ બેલેન્સ જળવાઈ રહે છે. અત્યાર સુધી આપણે એ જોયું કે જંગલની અંદર શું ચાલી રહ્યું છે, પણ હવે વાત કરીએ કે આ જંગલો આપણને અને આપણી આખી પૃથ્વીને કઈ કઈ અમૂલ્ય ભેટો આપે છે. જંગલો આપણને કેટલી બધી વસ્તુઓ આપે છે. શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા, વરસાદ લાવવામાં મદદ, ઘર કે ફર્નિચર માટે લાકડું અને કેટલીય દવાઓ બનાવવા માટે જડીબુટ્ટીઓ. આટલું જ નહીં, એ હજારો જીવોનું ઘર છે અને જમીનને ધોવાઈ જતી પણ અટકાવે છે. આના પરથી જ ખબર પડે કે આપણું જીવન જંગલો વગર કેટલું અધૂરું છે. હવે જો જંગલો આપણને આટલું બધું આપતા હોય, તો શું એમને બચાવવાની આપણી કોઈ જવાબદારી નથી બનતી? બિલકુલ બને છે. અને આ જ આપણી આખી ચર્ચાનો સૌથી મહત્વનો ભાગ છે. જરા 1 મિનિટ માટે કલ્પના કરો. એક બાજુ છે જંગલોથી ભરેલી દુનિયા, જ્યાં બધે લીલોતરી છે, હવા એકદમ શુદ્ધ છે અને વાતાવરણ સંતુલિત છે. અને બીજી બાજુ છે જંગલો વગરની દુનિયા, જ્યાં બધે સૂકુબટ છે, હવા પ્રદૂષિત છે અને ગરમી ઠંડીનો કોઈ ઠેકાણો નથી. હવે પસંદગી આપણા હાથમાં છે કે આપણે કેવી દુનિયામાં રહેવા માંગીએ છીએ. આ એક નાનકડું પણ ખૂબ જ શક્તિશાળી વાક્ય છે.
આપણે જે પણ વૃક્ષ વાવીએ છીએ એ માત્ર એક છોડ નથી, પણ આવનારા ભવિષ્ય માટે જીવન બચાવવા તરફનું એક મોટું પગલું છે, અને આ આપણા સૌની જવાબદારી છે. તો ચાલો આપણી આજની સફર આ એક સવાલ સાથે પૂરી કરીએ. આપણી આ લીલી સંપત્તિને, આપણા આ જંગલોને બચાવવા માટે આપણે સૌ શું કરી શકીએ? આપણું એક નાનકડું પગલું પણ બહુ મોટો ફેરફાર લાવી શકે છે. આના પર જરૂર વિચારજો, કારણ કે આપણી પૃથ્વીનું ભવિષ્ય આપણા સૌના હાથમાં છે.